તને રોટલી બનાવતા આવડે હે? પેલા તો મને બધી આવડે. આ નથી આવડતું ને આ નથી આવડતું ને ખાવું તો ખાઈ લેવાનું, નકર કઈ ને હાલતું થઈ જવાનું. તોરવાડના મેળામાં હતાય ને મળતા આ કઈ ઓછા થોડાક છે? આઈને જવાનીમાં કઈ ખેલ ઓછા કર્યા છે? કાકરીઓ મારતા કે હા એવું થોડું થોડું હોય તો ખરું ભાઈ. હે એવું હોય. તારી બે બીડી ની જુડી લઈ દઉં બે. આ 2 કિલો ઘી મગાવ્યું હળેજા બનાવવાના છે. ભાઈ ભાઈ સાચી છે. મારી માં એમ કહેતા હતા કે 2 બીડીની જોડી લઈ ગઈ તમને. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે યાર? તમે બધા લોકો મજામાં જશે. પેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મા મગળ, રાધે રાધે. ક્યાં હવનના પોરમાં લોટ ને આ બધી લઈને ભાઈ હું તારે નવસંડી હવન કરવા જવાનું છે? હે ફેમિલી યાર, અમારે તો દરરોજ ના ડખો હોય. તમે લોકો કમેન્ટ કરીને કહેજો તમારે પાસે આવો ડખો હોય કે નહીં. કારણ કે આને એક તો રોટલી બનાવતા આવડે, કાશી પાકી રોટલી બનાવે, પછી આપણે કરવું હું. તને રોટલી બનાવતા આવડે હે? પેલા તો મને બધી આવડે. આ નથી આવડતું ને આ નથી આવડતું ને ખાવું તો ખાઈ લેવાનું, નકર કઈ ને હાલતું થઈ જવાનું. એટલે પણ તું વેલાણું બતાવે કે ને તારાથી કોઈ બીહે નહીં હોત. તું વેલાણું બતાવે છે. જો તમે રોટલી બતાવે તારી ખબર પડે. અહીં બતાવે રોટલી. આ જો કેવી રોટલી બનાવી, અડધી કાશી ને અડધી પાકી, ખાઈને પછી પેટમાં દુખે. તને ખબર છે? આવડે તો કઈ નહીં. ખાવું તો ખાવાનું, નકર કઈ નહીં. એટલે આ લોકો છે ને આ મને ધમકી આપે. એને ખબર છે કે તમારો ભાઈ જીજે બત્રી નો હાવસ ભાઈ બી નો જાય એમ. બસ આ ની બાકી આડી તારું તારાથી હું કઈ બીતું નથી. તું ગમે તું મારા હમો જો તા મેં મારે ધકતું ઉમડ્યું નહીં આડી અડાડતી તારી ખબર પડી જાય તારી. હોય તો ડરી ગયો. ધીમો લડે હું જોઈ લઉં. એટલે ભાઈ મારે એકને જયારે આવી તકલીફ છે કે તમારા બધીને પણ તકલીફ છે, તમે કમેન્ટ કરીને કહેજો. કારણ કે તમારો ભાઈ તો હિંમત વાળો છે, એટલે હું બધીને અમે કહી દઈ. પણ તમારા લોકોની હિંમત થાય કે નહીં? કારણ કે આમાં હે ને ભરતી ખરેખર એવું હોય, ઘણા લોકો કહે નહીં કારણ કે બાઈને અમે, કારણ કે બાકી ભાઈ હાથ ના ઓલી ખરેખર જમવાનું ન દે એમ. ઘણા સમયથી કમેન્ટ આવે છે. જો અહીંયા નીચે કમેન્ટ છે કે ટોલાનો બ્લોગ બનાવો, ટોલાનો બ્લોગ બનાવો. પણ યાર ખરેખર મેં છે ને ગીર સોમનાથ જિલ્લો આખું ગાંડું કર્યું, પોરબંદર ગાંડું કર્યું, ભાવનગર ડિસ્ટ્રિક્ટ ગાંડું કર્યું, બધી ગાંડું કર્યું. બધાને પૂછ્યું કે ભાઈ ટોલાનો બ્લોગ એટલે હું. અમારે તો અહીંયા છે ને ટોલાનો બ્લોગ એટલે કે જે માથામાં ટોલા પડે ને ટોલ બરાબર. એટલે અમને કંઈ ખબર નથી પડતી. તો હું દાંત કાઢે અહીંયાથી. હું એવી રીતે હું દાંત કાઢ્યું કે ટોલા એટલે હું ટોલાથી સમજાતું નથી. કઈ માથામાં ટોલા પડ્યા એનું કહેવા માંગે કે બીજા ટોલાનું, કઈ રીતના કઈ ખબર નથી. એટલે મને દાંત આવ્યા એમ. તો ભાઈ આજે છે ને અમે સ્ટાર્ટિંગમાં જ કહી દઈએ કે ટોલા એટલે હું. તમે દર વખતે યાર કમેન્ટ કરો છો. અહીંયા અમે છે ને આ કમેન્ટ તમારી પિન કરી છે, તમે જો વાંચી લેજો કોણ છે ને એ ભાઈ. કારણ કે દર વખતે તમે ટોલા કરો છો ને, પણ અમને યાર છે ને મગજમાં નથી ઉતરતું. એટલે છે ને મેં બધામાં પૂછી લીધું, ગીર સોમનાથ જિલ્લો, ભાવનગર ડિસ્ટ્રિક્ટ, પછી પોરબંદર, બધામાં પૂછી લીધું. પણ યાર ખબર નથી પડતી યાર. આખું બધું ગાંડું કર્યું યાર મેં. ટોલા એટલે હું કહેવાય કા? આપણે તો હું કઈ ભરતી અહીં ટોલા કીને કઈ માથામાં ટોલા પડ્યા હોય ને અમારે તો ટોલા કે ઈ વાત છે ભાઈ. તો પ્લીઝ યાર તમે લોકો અમારા વિડીયો જોવ છો તો તમને લોકોને પણ કઈ ખબર હોય ને કે ટોલા એટલે હું કહેવાય, તો એ નીચે કમેન્ટ કરીને કહેજો. જેથી કરીને સ્પેશિયલ એક ટોલા ઉપર જ વિડીયો બનાવીને છે, એટલે એ ભાઈને પણ મજા આવી જાય. બાય બાય. કોઈતમી કરતો તો ખોડ વધારે છે, આમાં કોઈતમી તો ક્યાંય દેખાતી નથી. ખેતરમાં રધી રહી ને ખડ હોય તો ખબર પડે તમને પેલા. આને કહેવાય છે ને આરહુડું માણા. કારણ કે આ બધી રધી આના કારણે જ છે. હાવ આરો છે, કોઈ કામ નથી. આખો દી બેહીને મજા કરવી, જલસા કરવી, બસ કોઈ કામ નથી કરતા. આખો દી મારે કઈ કામ જ ન કરવાનું. જો અટાણેથી બેસી જવાનું તો હાંજ સુધી બેસવાનું, કઈ કામ જ ન. પૂર્ણ મસ્ત મજાના સૂર્યનારાયણ ભગવાન એના ઘરેથી નીકળી ગયા ને હું ભારતી પર નીકળી ગયા મારા ઘરમાંથી. જો નીકળી જાય ફરવા માટે. ભાઈ તો ખરી લે. તું તો સેલિબ્રિટી થઈ ગઈ, તારી મને જરાય ટાઈમ નથી મારી મેરે ઉપરનો. ભાઈ તો એમ નો હોય. હું આગળ, મારે આગળ હાલવાનું ને તારી મારી પાછળ હાલવાનું હોય. હવે છે તું હમાય છે યાર. હાલો ને તમારી પાછળ તો જાવ ને તમે. જાનો કે હોય જાવ. જો ફેમિલી જમવાનું થઈ ગયું છે ને, તમારો ભાઈ બેસી ગયું છે જમવા. જો આપણે પાછી છે રોટલી, મમરી, દૂધ, અને આપણે હેતવી બેન અહીં ખાય છે. કાવ્ય બેન માં ઠંડી લાગી એટલે છે ને ભારતે અહીં રોટલી બનાવે. ભાઈ કેમ રોટલી ખાવા બેસી ગયા? નહીં યાર, ખરેખર ભારતી રોટલી બનાવતી ખાતો હોય એ મજા તો અલગ જ છે. કારણ કે યાર આનો પ્રેમ તો આમ કે ઉભરાઈને સલકાઈને જાય. અને એના હાથની રોટલી ખાવાની ભાઈ મજા જ આવ્યા કરે. ફેમિલી જમી લીધું છે ને મજા આવી ગઈ છે ને, એટલી વારમાં અમારા દૂધીમાં આવી ગયા. દૂધીમાં મારે તમને 2 પ્રશ્ન પૂછવા હતા કે તમારા અમે આ અટાણે અમારા લગ્ન છે તો અમારા 2 માણસ છે ને આમ ઝઘડો ચાલતો હોય બરાબર. તો તમારા સમયમાં જયારે લગ્ન છે મારા બાપા એ ત્યારે એવું કઈ આમ ઝઘડો બગડો થતો એવું કઈ હતું કે તમારે એવું કઈ હતું નહીં? એવું થોડું થોડું હોય તો ખરું ભાઈ. હે એવું હોય. ઈ સમયમાં પણ હતું મારા હાલાત કરતો બે ભાણા હોય ને કહાના, એ ભેગા થાય ભફડતા હોય અને પછી છૂટા પડી જાય. ઈ સમયમાં પણ હતું મારા હાલાત કરતો બે ભાણા હોય ને કહાના,
એ ભેગા થાય ભફડતા હોય અને પછી છૂટા પડી જાય. એટલે મારા બાપા એમ કરતા કે તમે ઈ કરતા વાકી નો હતો બેય નો હોય. થોડું થોડું. તો ભાઈ ખરેખર છે ને અત્યારે દૂધીમાં છે ને જાદવપા ને બે માણા એકલા રહી છે અને એને છે ને ટૂંકમાં કામે જાય ને હાલે ને બાપા તો કઈ કામે જતા નથી ભાઈ, ખાલી મારી માં એક જ કામે જાય હો ભાઈ. હા, હો ભાઈ. અને ભાઈ હું આમ ફૂલ મજા આવે એમ, કઈ જિંદગીમાં કોઈ દી કઈ ટેન્શન જ નથી, મજા મજા ને મજા છે દૂધીમાં. કામ કરીને ખાઈ પીને મજા કરી. જો હું ધંધે જાઉં મજૂરીએ અને ઈ ખાઈ માર બેઠા બેઠા ભાઈ 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 દાડી 2 બીડીની જોડી લઈ દઉં. 2 બીડીની જોડી લઈ દઈ દૂધીમાં. હું તો દૂધીમાં એવું વિચારતો હતો કે 30 રૂપિયાનું દૂધ પાઉં. ભાઈ ભાઈ જો 30 રૂપિયાનું દૂધ અને 2 બીડીની જોડી દૂધીમાં હું તો એમ વિચારતો હતો ને કે અમે 2 માણસ બાદ એટલે આ તો પરંપરાથી જ હાલ્યો આવે કા, એટલે એ કઈ ઉપાધિ જેવું છે ને. હા ભાઈ બસ ચાલો. હાલતું જ હોય. A few moments later. તો ફેમિલી અત્યારે 5 થઈ ગયા છે ને છોકરા પણ સ્કૂલેથી આવી ગયા છે બધા, ને તું શું કરે હે? પાંદડી ફોલું. હે પાંદડી ફોલું. તો તને નથી લાગતું એવું કે ચા બનાવવો જોઈએ? આમ હું ભાઈને અત્યારે ચા પીવાનું મન થયું, તો હાલ ફટાફટ ચા બનાવાલ. તમારા ભાઈનો ધાક તો જો એમ હુકમ જ કરવાનો હોય, ફટાફટ ચા નું કીધું એટલે ચા બની જ જવો જોઈએ. હો તો જો ફેમિલી ચા તો આવી ગઈ, પણ આપણે છે ને આપણી ધાક એટલી છે ને કે એને રકેબી પાથમાં દેવી પડે. હો તારો મોઢે હરકુરે ખારી નથી લાગતી. તો જો ફેમિલી તમારા ભાઈનો તમે પેર આવી રીતના ધાક રાખો છે ને, આને બોલવા નહીં દેવાની એમ. મને તો ખબર નથી તમે લોકો બોલી શકતા કે નહીં, તો હાલો પેલા ફટાફટ ચા પી લઈએ. મારા મમ્મી કહેતા હતા આ બનાવ્યો ને મમ્મી, મારા મમ્મી કહેતા હતા ને પાકિયા લાડવા બનાવ્યો, તો બનાવી નાખ્યા લાગે આજે નહીં મમ્મી? હો બનાવી દીધા. જો આ ખજૂર ખાય, મમરા લાડવા ખાય ને આ પાક્યો લાડવો ખાય ભણી. તો પછી તમારા ખાવામાં શેકલા કરો કે પછી નથી કરતા? જય જલારામ. આજ 2 કિલો ઘી મગાવ્યું, હોળેજા બનાવવાના છે. ભાઈ 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 બાય 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 બાય. ફેમિલી યાર ઘરે બેઠી બેઠી ને ભારતીનો છે ને પક 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 સાંભળીને મગજ આખો છે ને પાકી ગયો. તો હવે હું છે ને બાજુમાં દુકાન છે ને બાજુમાં ઘડીક દુકાને જતા હું તો મજા આવી ગઈ. તો ફેમિલી દુકાને આવ્યો તો મને છે ને જાદવ બાપા મળી ગયા ને જાદવ બાપા તો તમે જો કે ઓળખતા હવે ઓલા માં આવ્યા હતા ને કહેતા હતા ને કે 2 બીડીની જોડી લઈ દઉં, જાદવ બાપાને જ લઈ દે. હાચી છે મારી માં એમ કહેતા હતા કે 2 બીડીની જોડી લઈ દઈ તમને. હે હા એ કે 2 બીડીની જોડી લઈ દઉં તારા બાપાને ને 30 રૂપિયાનું દૂધ લઈ દઉં. એ કે હું લીધો તને હાથમાં અગરબત્તી લીધી? અગરબત્તી. હા તો જો જાદવભાઈ કેસરની અગરબત્તી લીધી ભાઈ. ને બે માણસ છે ને એની કહાની થોડીક કંઈક જાણવા જેવી છે, તો આપણે સ્પેશિયલ છે ને એક દીનો બ્લોગ બનાવશું એમ. તો પછી જો ત્યાંથી છે ને ફાકા મારવા આવી ગયા અમારા રતનમાં મેરેજ. હમણાં કેટલા દિવસે ફેમિલી છે ને રતનમાને ઘેર નહોતા આવ્યું, તો મને એમ થયું કે અલાવ આજ રતનમાને ઘેર જતા હું એમ. લંગડા થઈ ગયા લંગડા. તો હવે તો લંગડા થઈ જાય ને, હવે ઉંમર કેવડી થઈ? અટન લાગી બહુ મોજ કરી મેળા મનપુમાં. હવે કેટલીક મોજ કરવી તમારે? મેરા મનપુરમાં કામ મોજ કરે બાપા, કોઈ જવા દીધો ને હું. આ 2 માણસ છે ને સોરવાડના મેળામાં છે ને એના આના ઘરવાળા છે ને હામ તો પોતે એક તમને બતાવી છે ને સોરવાડના મેળામાં હતા ને મળતા. આ કઈ ઓછા થોડાક છે? આ એને જવાનીમાં કઈ ખેલ ઓછા કર્યા છે? મારતા કે હા એમ કે છે ને બસ અહીંયા જઈ મારા હામ તો છે ને જઈને અહીંયા કાકરીઓ મારતા. મજા આવી ગઈ. ભાઈ 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 નોટ ફિટિંગ કર્યા હતા ને થોડો ઘણો પાઇપ પીધો હતો. જો આ પાઇપ પીધો છે તો હું ને કરશનભાઈ જાય એને દેવા, કારણ કે ભાઈ આ બધી છે ને લગ્ન કર્યા પછી ઉપાધિ છે, એટલે તમે બધા લોકો લગ્ન ન કરતા, બાકી આ બધી ઉપાધિ થઈ જાય. હે કરશનભાઈ કરાય ન કરાય ને? તો ફેમિલી પાછા આવી ગયા ઘરે, માલ બાલ દે કમ્પ્લીટ કરીને. હવે છે ને અત્યારે ભાઈ સાંજના થઈ ગયા 7 જેવું ને ભારતીય અમારે કામ કરે છે અને વિડીયો લાંબો થઈ જશે, તો આપણે વિડીયો અહીંયા એન્ડ કરવો પડશે. પણ એ પહેલાં જોઈ લે કે વિડીયોને લાઇક નથી કર્યો, વિડીયોને લાઇક કરી દેજો યાર. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે તમારા ભાઈને કેટલે સબસ્ક્રાઇબ કરવા 1 મિલિયન સબસ્ક્રાઇબ કમ્પ્લીટ કરવા. ચાલો તો આ બ્લોગને આપણે એન્ડ કરીએ. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય બાય.